નેત્રમાં આગળ વધીએ તો આમ જનતા, એમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગની જનતા જ્યારે વીજ બિલ ના ભરે ત્યારે થોડાક જ દિવસમાં તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. વીજળીનો વપરાશ પણ તેઓ ખૂબ કાળજીથી કરે જેથી વધુ યુનિટ ન વપરાય અને પૈસાની બચત થાય. પણ લાગે છે કે આવી સમજણ સરકારી બાબુઓમાં નથી આવી. એટલે જ તો ભલે કરોડોનું વીજ બિલ સરકારી કચેરીઓનું બાકી હોય, પંખા તો ફાસ્ટ જ જોઈએ અને ભલે તેઓ કચેરીમાં ખુરશી પર બેઠા ના હોય, પંખા બંધ કરવાનું તેમને તો યાદ રહે જ નહીં. હવે આ મામલે બનાસકાંઠામાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જોવો કેવા ચોંકાવનારા દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. ભલે આવતું કરોડોનું વીજ બિલ, આપણે ક્યાં ભરવું? આપણને તો પંખા ફાસ્ટ જોઈએ. પંખા બંધ કરવાનો પગાર અમને નથી મળતો. લાગે છે કે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં કામ કરતા સરકારી બાબુઓ આવું જ વિચારે છે. કારણ કે એક તરફ સમગ્ર ગુજરાતમાં મોટા ભાગની સરકારી કચેરીઓમાં કરોડોનું વીજ બિલ આવે છે. ઘણી કચેરીઓનું તો લાખોનું વીજ બિલ બાકી પણ હોય છે. પણ બીજી તરફ વીજ યુનિટ બચાવવા સરકારી બાબુઓ કંઈ નથી કરતા. રૂમમાં ન હોય તો પંખો બંધ પણ નથી કરતા. રૂમમાં એક સરકારી બાબુ હોય પણ ચાલુ હોય 4 પંખા. હવે આ મામલે વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું તો જોવો અમને શું જોવા મળ્યું. પુરવઠા શાખા ડીસા શહેર મામલતદાર કચેરી ખાતે આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 4 પંખા ચાલુ છે અને માત્ર એક જ કર્મચારી છે તે અત્યારે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે. એટલે કે કહી શકાય કે વધુ પડતા 3 પંખા ચાલુ છે. અહીં લાઇટ બિલ ભરવા સમયે અત્યારે કરોડો રૂપિયાના જે ગ્રાન્ટ ફાળવે છે તેનો વેડફાટ થતો હોય એવું કહી શકાય. જ્યારે અમારા સંવાદદાતા શહેરી પુરવઠા ઓફિસે પહોંચ્યા તો જેમ તમે જોયું એમ 4 પંખા ચાલુ હતા અને ત્યાં હાજર હતો એક જ વ્યક્તિ. તેને સવાલ કરતા તેણે શું જવાબ આપ્યો સાંભળો. તો હમણાં 10 મિનિટ જેવું થયું હોય, વધારે ટાઈમ નથી થયો. તો એમના માટે એ ભાઈ નીચે ગયા છે સાહેબ ગયા. બીજા બી એક્સ્ટ્રા ચાલુ છે. એક એમના માટે એક તમારા માટે બીજા બી ચાલુ છે. લાઇટ પણ ચાલુ હતી. પબ્લિક માટે ચાલુ હતું. બરાબર. આ બાબુ તો કહી રહ્યા છે કે સાહેબ નીચે ગયા છે, 10 મિનિટ થઈ. અરે પણ ખુરશી પરથી ઊભા થઈને બહાર જતા હો તો પંખો બંધ કરવાની તસદી ના લઈ શકો સાહેબ? હવે જો ગ્રામીણ પુરવઠા કચેરીમાં કેવી પરિસ્થિતિ છે. અમારી ટીમ ત્યાં પહોંચી તો શરૂઆતમાં તો ત્યાં કોઈ ન હતું અને બધા જ પંખા ચાલુ. પણ નાયબ મામલતદાર સાહેબ આવે છે અને તેમને સવાલ કર્યો તો સાંભળો શું કહે છે. 10 મિનિટ થઈ બંધ હતું એટલે ગરમીનું વાતાવરણ વધારે હોય તો હવા ઉજાસ થાય ને એટલા. અમારા સંવાદદાતા જમીન શાખા ઓફિસમાં પહોંચ્યા તો જોવા મળ્યું કે ત્યાં માત્ર એક જ કમ્પ્યુટર ઓપરેટર હતો અને 2 પંખા ચાલુ હતા. અધિકારી ઓફિસમાં ન હોવા છતાં પણ કમ્પ્યુટર ઓપરેટર હાજર હતો અને તેને પંખો બંધ કરવાનો પણ સમય ન હતો. વીટીવીની ટીમને ત્યાં જોતા જ એ કમ્પ્યુટર ઓપરેટરે પંખો બંધ કરી દીધો અને અમે સવાલ કર્યો તો અધિકારીને બચાવવાનો પ્રયાસ કર્યો. હવે અમારી ટીમ પહોંચી સબ રજિસ્ટ્રાર કચેરીએ, જે સરકારી બાબુ પોતાની ડેસ્ક છોડીને ગયા ત્યારે પંખો બંધ કર્યો નહીં અને પછી શું કહે છે સાંભળો. ઓફિસમાં જ છું હું. અમે ફોટો પડે છે ને. હા, ફોટો પડાવવા તો જવું જ પડે ને મારા ભાઈ. બાજુના રૂમમાં ફોટો. હા, બાજુના રૂમમાં જે દસ્તાવેજની નોંધણી થાય તો મારો ફોટો દરેક ડોક્યુમેન્ટમાં જોઈએ. એ અહીંથી ઉભા થઈને ફોટો પાડીને પાછા એની જગ્યા ઉપર બેઠા. આ ફરજિયાત બંધ કરવામાં. અત્યારે તો અમારા વિડીયો છે કે તમે અહીંયા ખુરશીમાં નહોતા એટલે ફોટો પડાવવા જે ખુરશીમાં ન હું એટલા સમય સુધી 1 થી 2 મિનિટ થાય ફોટો પાડતા. બરાબર. 2 મિનિટ સાહેબ મહિના સુધી ચાલુ રહે પંખા તો વીજ બિલ તો આવે ને સરકારને? હા, આવે ને. સાહેબ આપણી બી ફરજ છે હા, ને. નેક્સ્ટ ટાઈમમાં એ કાળજી રાખીશું. બીજું શું? સાહેબ માટે એ કહેવું ખૂબ સહેલું છે કે નેક્સ્ટ ટાઈમ કાળજી રાખીશું. પણ શું સાચે નેક્સ્ટ ટાઈમ કાળજી રાખશે? એમને તો એવું જ છે કે અમને તો સરકારી પગાર મળે છે, પંખા બંધ હોય કે ના હોય. વીજ બિલ વધુ આવે તો અમારે ક્યાં અમારા ખિસ્સામાંથી ભરવાનું છે? એ તો પ્રજાના પૈસેથી જ ભરાશે ને. આ મામલે અમારા સંવાદદાતાએ સ્થાનિકો સાથે પણ વાત કરી અને તેમનો મત જાણ્યો. વીજ કંપનીઓ દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું
500, 700 કે 1000 રૂપિયા જેવું લાઇટ બિલ હોય તો 2-4 દિવસ સમય મર્યાદા જાય તો કાપવા માટે આવી જતા હોય. ત્યારે આટલી મોટી કચેરીઓની અંદર કે તે જગ્યાએ આવી કોઈ ખાસ કરીને આર્યા કાપવા જતા નથી અને એમના ઉપર મહેરબાન રહે છે. ત્યારે મેં પણ આ જોયું છે કે કરોડો રૂપિયાના લાઇટ બિલ ઘણી કચેરીઓના બાકી છે, છતાં પણ આજ દિવસ સુધી એમના લાઇટ બિલ નથી કપાણા. અને એસી, પંખા ને લાઇટ ખુલ્લે આમ ચાલુ છે મસ્તીથી ઉનાળાની અંદર એનો દુરુપયોગ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની અનેક સરકારી કચેરીઓમાં અમે જઈએ છીએ ત્યારે અમને જોવા મળે છે કે સરકારી કચેરીઓની અંદર પંખા, લાઇટો, એસી રામ ભરોસે ચાલુ પડી હોય છે. કોઈ પણ અધિકારી હાજર ના હોવા છતાં પણ સરકારી કચેરીઓમાં આવી રીતે વીજળીનો વેડફાટ થતો હોય છે. ત્યારે મારે તો ગુજરાત સરકારને વિનંતી કરવી છે કે જે વીજળી બચાવવાની વાતો કરતા જે અધિકારીઓ છે તેમને તે પોતાનું ફરજનું ભાન કરાવવું જોઈએ અને જ્યાં પણ હોય ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરી જેની પણ ફરજમાં બેદરકારી આવે તેમની સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ છે. સરકારી કચેરીમાં સરકારી બાબુઓ ગંભીરતાથી કામ કરતા જ ન હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે. ત્યારે સવાલ એ થાય કે સરકારી બાબુઓને પંખા બંધ કરવાનું આળસ કેમ? પોતાને નથી ફરવાનું એટલે વીજ બિલ બચાવવાના પ્રયાસ જ નહીં કરવાના? કરોડોનું બિલ બાકી હોય છતાં પંખા બંધ ન કરી શકે? ગરમીનું બહાનું કાઢીને ભીનું સંકેલવાનો પ્રયાસ કેમ? શું આવા આળસુ સરકારી બાબુઓ વિરુદ્ધ પગલા લેવાશે? આમ જોઈએ તો વાત એટલી જ છે કે રૂમમાંથી બહાર જાઓ તો પંખો બંધ કરીને જાઓ, પણ આટલું પણ કરવામાં સરકારી બાબુઓને આળસ આવે છે અને એ જ કારણે કરોડોનું બિલ આવે છે જે ભરી પણ શકતા નથી અને ચડતું જાય છે, જે શરમજનક બાબત છે. આવા આળસુ સરકારી બાબુઓના પગારમાંથી કચેરીનું બિલ ભરવું જોઈએ તો જ સાન ઠેકાણે આવે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.